आज केसना संदर्भમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બિશ્નોઈ સમાજ જે મુખ્ય પક્ષકાર છે તેમની કાનૂની લડત વિશે આપણે વાત કરીશું। મારી સાથે છે મારા સહયોગી મિત્તલ બિશ્નોઈ સમાજની જે કાનૂની લડાઈ રહી છે તે પણ ખૂબ જ કહેવાય કે ખૂબ જ અઘરી લડાઈ હતી। કેવી રીતે જોઈ શકાય તેમની આ? બિલકુલ પૃથ્વી, જો બિશ્નોઈ સમાજની વાત કરવામાં આવે તો સલમાન ખાનને સજા આપવામાં બિશ્નોઈ સમાજનો સૌથી મોટો ફાળો રહ્યો છે। આ લોકો 20 વર્ષથી અહીંયા સતત સલમાન ખાનને સજા મળે તે પ્રકારની તેઓએ કાનૂની લડાઈ લડી છે। જો બિશ્નોઈ સમાજની વાત કરવામાં આવે તો તેમના માટે હરણ, જેનો સલમાન ખાને શિકાર કર્યો હતો, કાળિયાર, એ હરણને એ લોકો પોતાના બચ્ચા સમાન માને છે, પોતાના બાળક સમાન માને છે। જ્યારે પણ એક માતા જ્યારે પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય છે, જ્યારે ધાવણ કરાવતી હોય છે, પરંતુ એમના માટે હરણ પણ પોતાનું બચ્ચું છે। અને એ રીતે એ લોકો કેટલા ઘણા કિસ્સા જોવા મળે છે, તેમાં બિશ્નોઈ સમાજની મહિલાઓ આ હરણના જે બચ્ચાઓ છે તેઓને પોતાનું ધાવણ કરાવતી હોય છે। એટલે એના ઉપરથી જ કહી શકાય કે બિશ્નોઈ સમાજ માટે હરણ એક પોતાના બાળક સમાન છે। જ્યારે પોતાના બાળકને કંઈ હાનિ પહોંચે છે ત્યારે બિશ્નોઈ સમાજ કેવી રીતે આ સમાજની સામું, અને જે ખાસ કરીને સલમાન ખાન અને તેની સાથે જેટલા પણ કો એક્ટર્સ હતા એની વાત કરવામાં, એની સામે કેવી રીતે લડાઈ લડી, એમના માટે બહુ જ મોટી અને અઘરી હતી। એક બિશ્નોઈ સમાજ એક નાનું સમાજ કહી શકાય, જેને એટલે કે કહી શકાય કે હજુ કોઈ ઓળખતું પણ નથી, એની ઓળખ પણ ઘણી અધૂરી છે। અને જ્યારે આ સામે સલમાન ખાન, મોટા મોટા સ્ટાર્સ, એમની સામે કેવી રીતે લડત આપવી એમના માટે ઘણું અઘરું હતું। આમ છતાં પણ એ લોકો છેક સુધી લડ્યા। પક્ષકાર તરીકે તેઓએ ખૂબ જ પોતાની મોટી ભૂમિકા ભજવી। એના કારણે જ અત્યારે હાલમાં બિશ્નોઈ સમાજ માટે જે પડકાર હતા તેઓએ પડકારનો સામનો કર્યો અને આખરે તેઓને ન્યાય મળ્યો છે। પોતાના બાળકને જ્યારે આવી રીતે મારી નાખ્યું, એટલે કે હરણના બચ્ચાને મારી નાખ્યું, તેઓએ આ તમામ લોકોને એક પડકાર હતો, એ તમામ લોકો સામે લડત આપી અને પોતાના બાળકનું, એટલે પોતાના બાળકની જે મોત થયું છે તેને તેઓએ ન્યાય આપ્યો છે, તે કહી શકાય। ઘણા એવા ફેક્ટ છે જે સાંભળીને લોકોને નવાઈ લાગશે કે બિશ્નોઈ સમાજ કેવી રીતે નવા નિયમોનો ઉપયોગ કરતી હોય છે અને કેવી રીતે આ સમાજ આ નવા નિયમો છે તેઓને એ લોકો પડકાર કરતા હોય છે। ઘણા પૃથ્વી મારી પાસે એવા નિયમો છે જેઓની જો વાત કરવામાં આવે તો જે આ મહિલાઓ છે, આ મહિલાઓ પોતાની ઉપર ઘણી પ્રકારના સંયમો રાખતી હોય છે, તેઓમાં દયા ભાવનાઓની વધારે જોવા મળે છે। ત્યાં જેટલા પણ પ્રાણીઓ હોય છે તેઓને પોતાના બાળક સમાન જ માનતા હોય છે અને તેઓની સાથે, એટલે કે એમના પણ જે બિશ્નોઈ સમાજના જેટલા બાળકો છે તેઓ પણ આ જે હરણ છે, બીજા ઘણા એવા પશુઓ છે, તેમની સાથે એક દોસ્તની જેમ રહેતા હોય છે, તેઓનું ખાસ ધ્યાન રાખતા હોય છે। જો વાત કરવામાં બિશ્નોઈ સમાજના એક સંયમની વાત કરવામાં આવે, તેઓ જ્યારે પણ સંધ્યા થાય છે, રાતની આરતી પણ તેઓ 100% કરતા હોય છે। તેઓ ભગવાનમાં ખૂબ માને છે અને પાણી છે, ઈંધણ છે, દૂધ છે, એ તમામનો પ્રયોગ કરીને આ લોકો જીવતા હોય છે, તેઓની ઉપર જીવન ગુજરાન કરતા હોય છે। તેઓ વાણી પર ખૂબ સંયમ રાખે છે, એટલે કે જે કહી શકાય અમુક સમાજ હોય છે જે પ્રકારની ગાળો, જે અભદ્ર વાતો કરતા હોય છે, પરંતુ આ સમાજ છે પોતાના વાણી પર હંમેશા સંયમ રાખતું જોવા મળ્યું છે। અને બીજી વાત, તેઓ ચોરી, નિંદા, ખોટું બોલવું કે કોઈ ગુનો કરવો તે પ્રકારના તમામ વસ્તુઓથી પર છે। એટલે કે આ સમાજમાં હંમેશા સત્યની સાથે રહેલું છે, સત્યનો જ હંમેશા તેઓએ પ્રયોગ કર્યો છે અને જેનું જ આ સ્પષ્ટ પ્રમાણે આપણને અહીંયા જોઈ શકાય છે કે સલમાન ખાનને તેઓએ સજા અપાવડાવી, છેક સુધી કાયમ રહ્યા, તમામ પ્રકારના પડકારો આવ્યા। આમ છતાં બધા જ પડકારોને તેઓએ પર કરીને આખરે સલમાન ખાનને કઠેડા સુધી પહોંચાડ્યો અને હવે છેક દોષિત સુધી પહોંચાડ્યો છે। થોડી જ વારમાં ખ્યાલ આવી જશે કે આખરે સલમાન ખાનને કેટલી સજા થઈ રહી છે, પરંતુ બિશ્નોઈ સમાજે જે પડકાર, જેની સામે તમામ પ્રકારના જે ગુનાઓ હતા તે બધાને તેઓએ છેક કોર્ટ સુધી પહોંચાડ્યું અને આખરે મોટા મોટા વકીલો, સલમાન ખાને જે વકીલો રોક્યા હતા એ કહી શકાય કે બહુ જ મોટા વકીલો હતા। આ તમામ વકીલોની સામે જે પક્ષકાર તરીકે આ બિશ્નોઈ સમાજ ઉભો રહ્યો અને આખરે સલમાન ખાનને દોષિત કરવામાં બહુ મોટો ફાળો બિશ્નોઈ સમાજનો કહી શકાય। જી।